નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયાઓ. આગળના વિડીયોમાં આપણે વિચારણા, તર્કક્રિયા અને સમસ્યા ઉકેલ આ 3 મુદ્દાઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે જે નવો મુદ્દો ભણવાનો છે તેમનું નામ છે નિર્ધારણ, એટલે કે નિર્ણય. એની આપણે અર્થ અને સમજૂતી જોઈશું. ધારો કે એક વ્યક્તિ બહુ વાચાળ છે, લોકોને મળવું તેને ગમે છે, પોતાની વાત બીજાના ગળે તે સરળતાથી ઉતારી દે છે. હવે કહો કે તે કઈ નોકરી માટે લાયક ગણાશે? જો તમે એમ કહેશો કે તે સેલ્સમેનની નોકરી માટે સૌથી વધુ યોગ્ય ગણાય, તો તમે એક નિપુણ સેલ્સમેનના લક્ષણો સાથે આ વ્યક્તિની સરખામણી કરીને નિર્ણય લીધો છે તેમ કહી શકાય. હું જ્યાં કહું છું તે નિર્ણયની પ્રસ્તાવના છે. નિર્ણય લેવામાં આપણે આપણા જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે નિષ્કર્ષ તારવીએ છીએ, ધારણા કરીએ છીએ, ઘટનાઓ અને વસ્તુઓનું મૂલ્યાંકન કરીએ છીએ અને ત્યાર પછી આપણે કોઈ વસ્તુનો નિર્ણય લેતા હોઈએ છીએ. તો આપણે નિર્ણય અથવા તો નિર્ધારણની જે વ્યાખ્યા છે, જે મિશ્ર, બ્રુટા અને ત્રિપાઠી આપેલી છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે. નિર્ધારણ એટલે પ્રાપ્ય માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે અભિપ્રાય બાંધવાની, નિષ્કર્ષો તારવવાની કે સમીક્ષાત્મક મૂલ્યાંકનો કરવાની ક્રિયા. જો શું કહે છે? નિર્ધારણ એટલે પ્રાપ્ત માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે પછી ઘટનાઓ વિશે શું કરવાનું છે? અભિપ્રાય બાંધવાનો, નિષ્કર્ષ તારવવાનો કે સમીક્ષાત્મક મૂલ્યાંકન કરવાની ક્રિયા. એકદમ સરળ વ્યાખ્યા છે, તમે એકદમ પાકી કરી લેજો, કારણ કે વિભાગ C ની અંદર આપણને આ વ્યાખ્યા પૂછાઈ શકે. ઘણી વખત નિર્ણયો વ્યક્તિના ચેતન પ્રયત્નો વગર સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટિક અને ટેવસ ચાલતા હોય છે. દાખલા તરીકે સ્કૂટર ચલાવતી વખતે ટ્રાફિકની લાલ લાઇટ જોઈને બ્રેક મારવી. અહીંયા આપણે નિર્ણય આપોઆપ લેવાઈ જાય છે, સ્વયં સંચાલિત છે અથવા તો ટેવસ બ્રેક લાગી જાય છે. પરંતુ ઘણા નિર્ણયો એવા પણ હોય છે જેમાં આપણું પૂર્વજ્ઞાન અને અનુભવ, વ્યક્તિગત રસ અને પસંદગી અગત્યનો ભાગ ભજવે નિર્ણય લેવામાં. જેમ કે મારે કઈ નવલકથા વાંચવી, તો એ નિર્ણય લેવામાં તમારી પસંદગી છે. નવલકથા કે કવિતાનું આ રીતે મૂલ્યાંકન કરવું. આમ આપણા નિર્ણયો આપણી માન્યતાઓ અને મનોવલણોથી સ્વતંત્ર હોતા નથી. શું કહે છે કે નિર્ણયો માન્યતાઓ અને મનોવલણોથી સ્વતંત્ર હોતા નથી. શીખેલી નવીન માહિતીના આધારે આપણે આપણા નિર્ણયમાં પરિવર્તન પણ કરી શકીએ છીએ. આગળ જોઈએ તો એમ કે છે, દાખલા તરીકે તમારા મનોવિજ્ઞાનના શિક્ષક હાલ જ શાળામાં જોડાયા છે અને તેના પ્રથમ તાસથી તમે તાત્કાલિક નિર્ણય કરી લો છો કે આ શિક્ષક બહુ કડક છે. પરંતુ ત્યારબાદ જેમ જેમ તાસ લેવાનું આગળ વધે છે તેમ તેમ શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ઓતપ્રોત થઈ જાય છે અને હવે તમે તે શિક્ષકનું મૂલ્યાંકન એક મળતાવડા કે વિદ્યાર્થી પ્રિય શિક્ષક તરીકે કરો છો. આમ નવી માહિતીના આધારે નિર્ણયોમાં પરિવર્તન આવે છે. એટલે મેં તમને જે કીધું એની સમજૂતી જ છે. જ્ઞાન અને ઉપલબ્ધ પુરાવાઓને આધારે નિર્ણય લેવાય છે અને ત્યાર પછી આપણે નિષ્કર્ષ ધારણાને મૂલ્યાંકન કરીએ છીએ. નિર્ણયો સ્વયં સંચાલિત અને ઘણી વખત ટેવવશ લેવાતા હોય. મેં તમને ઉદાહરણ આપ્યું ટ્રાફિકની લાલ લાઇટનું. નિર્ણયો માન્યતાઓ અને મનોવલણથી સ્વતંત્ર હોતા નથી. નવી માહિતીના આધારે નિર્ણયોમાં પરિવર્તન પણ આવે છે. નિર્ણય પ્રક્રિયા રોજિંદા જીવનની ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનો ઉકેલ મેળવવા નિર્ણય પ્રક્રિયાની જરૂરિયાત રહે છે. જેમ કે લગ્ન કે પાર્ટીમાં જવા માટે કયા કપડાં પહેરવા,
રાત્રે ભોજનમાં શું ખાઈશું, મિત્ર સાથે કયું પિક્ચર જોવા જઈશું. આમ નિર્ણય પ્રક્રિયામાં આપણે અનેક વિકલ્પોમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પને તેના વ્યક્તિગત મહત્ત્વને ધ્યાનમાં રાખીને પસંદ કરીએ છીએ. સમસ્યા ઉકેલ મેળવવા માટે નિર્ણય લઈએ છીએ. એમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. અનેક વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પના વ્યક્તિગત મહત્ત્વને ધ્યાનમાં રાખીને આપણે પસંદગી કરીએ છીએ. હવે નિર્ણય પ્રક્રિયાની જે વ્યાખ્યા છે એ મોર્ગન તથા અન્ય મનોવૈજ્ઞાનિકોએ 1986માં આપી છે, જે હું તમને કહીશ, અને ત્યાર પછી સેન્ટ્રોકની વ્યાખ્યા પણ હું તમને સમજાવીશ. પરંતુ એની પહેલાં જે ગૃહ કાર્ય છે કે આ વ્યાખ્યાઓને 3 વાર લખીને પાકી કરવી. મનોવૈજ્ઞાનિકોના નામ સહિત જ આ વ્યાખ્યાઓ તમારા મનોવિજ્ઞાનની ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 58 અને 69 ઉપર છે, તેમાંથી લખી લેવી અને પાકી પણ કરી લેવી. તો મોર્ગનની વ્યાખ્યા આ પ્રમાણે છે: નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે, જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે, એમાંથી કયો પસંદ કરવો એ સમસ્યા છે, અને તેમાંથી આપણે કોઈ એકને પસંદ કરવો પડે છે. હવે કયો પસંદ કરવો, 2-3 વિકલ્પ છે, બરાબર. કયો પસંદ કરવો, કપડાની ખરીદી કરવા ગયા, એકને જ પૈસા મળ્યા છે અને 3 આપણને ગમે છે, તો હવે એક જ ખરીદવાનું છે, તો કયો ખરીદવો એનો નિર્ણય આપણે લઈ શકતા નથી. એટલે એક સમસ્યા ઉકેલ જો નિર્ણય લઈ લઈએ તો સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે. ત્યાર પછી સેન્ટ્રોકની વ્યાખ્યા: નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે. શું કહે છે? નિર્ણય પ્રક્રિયામાં ઘણા બધા વિકલ્પો હોય છે, પરંતુ દરેક વિકલ્પનું આપણે શું કરીએ છીએ, પહેલાં મૂલ્યાંકન કરીએ છીએ. યોગ્ય છે, અયોગ્ય છે, ભાવની દ્રષ્ટિએ બરાબર છે, તો કપડાં ખરીદવા છે તો કાપડની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, આના પૈસા વધારે છે તો કાપડ સારું છે. આવા આપણે વિકલ્પોનું મૂલ્યાંકન કરીએ છીએ અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે. તો આ વ્યાખ્યાઓ તમે બરાબર પાકી કરી લેજો અને તમારી મનોવિજ્ઞાનની નોટબુકમાં લખી પણ લેજો. હવે આપણે એમની સમજૂતી મેળવીએ. નિર્ણય પ્રક્રિયાની વ્યાખ્યા ઉપરથી આપણે એની સમજૂતી મેળવીએ અથવા તો એનું સ્વરૂપ જોઈએ. તો નિર્ણય લેવાની પ્રક્રિયામાં વ્યક્તિ સમક્ષ એકથી વધુ વિકલ્પો હોય છે, એકથી વધુ વિકલ્પોની ઉપસ્થિતિ હોય છે. બીજું કે છે લાભ ગેરલાભનું મૂલ્યાંકન કરી યોગ્ય વિકલ્પની પસંદગી. એટલે કે નિર્ણય પ્રક્રિયામાં આપણી સામે એ પ્રકારની સમસ્યા હોય છે કે દરેક વિકલ્પ સાથે જોડાયેલા લાભ ગેરલાભનું મૂલ્યાંકન કરી યોગ્ય વિકલ્પને પસંદ કરવો. દાખલા તરીકે ધોરણ 11માં કયા પ્રવાહમાં જવું, તમને પણ પ્રશ્ન થતો હતો ને, સામાન્ય પ્રવાહ રાખવો કે વિજ્ઞાન પ્રવાહ રાખવો, વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહમાં પણ આર્ટ્સ કે કોમર્સ કયો વિષય લેવો, તો આપણે લાભ ગેરલાભ બધું મૂલ્યાંકન કરી અને વિકલ્પની પસંદગી કરતા હોઈએ છીએ. ત્રીજું છે નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ અગાઉથી જ વિભિન્ન ઉકેલ કે વિકલ્પો ઉપલબ્ધ હોય છે. એટલે કે નિર્ણય પ્રક્રિયા એ અન્ય પ્રકારના સમસ્યા ઉકેલ કરતાં ભિન્ન છે. નિર્ણય પ્રક્રિયામાં આપણી સમક્ષ અગાઉથી જ વિભિન્ન ઘણા બધા ઉકેલો અને વિકલ્પો ઉપલબ્ધ છે, તેમાંથી યોગ્ય કે શ્રેષ્ઠની પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે બેડમિન્ટનના એક સારા ખેલાડી સમક્ષ એવી સમસ્યા હોઈ શકે કે વાર્ષિક પરીક્ષાના નજીકના દિવસોમાં જ ગોઠવાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવો કે પરીક્ષાની તૈયારી કરવી. તમને પણ આવો પ્રશ્ન ઘણી વખત થયો હશે કે ખેલ મહાકુંભની અંદર તમે રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા છો અને બીજી બાજુ આપણી સ્કૂલની પરીક્ષા પણ ચાલુ છે, તમારે પરીક્ષા આપવી કે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જાઓ. આ પરિસ્થિતિમાં તે તમામ સંભવિત પરિણામોનું મૂલ્યાંકન કરીને કોઈ નિર્ણય લે છે. ત્યાર પછી છે નિર્ણય પ્રક્રિયા સમસ્યા ઉકેલ કરતાં ભિન્ન છે. એટલે કે નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતાની પણ અસર જોવા મળે છે, કારણ કે દરેક વ્યક્તિની પસંદગી, નાપસંદગી, રસ, રુચિ કે પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. આથી એક સરખી સમસ્યામાં બે વ્યક્તિના નિર્ણયો અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી છે નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતાની જે અસર દેખાય છે, મેં તમને સમજાવી કે વ્યક્તિગત ભિન્નતા
જોવા મળે છે, કારણ કે દરેક વ્યક્તિની પસંદગી નાપસંદગી, રસ, રુચિ કે પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે અને એક સરખી સમસ્યા બે વ્યક્તિઓના નિર્ણયો અલગ અલગ હોઈ શકે. ત્યાર પછી છે દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું અને પૂર્ણરૂપનું મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી. એટલે કે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ એવી હોય છે કે જેમાં ઘણી વખત દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વકનું અને પૂર્ણરૂપનું મૂલ્યાંકન હંમેશા શક્ય હોતું નથી અને આપણે તાત્કાલિક કોઈ નિર્ણય લેવો પડે છે. દાખલા તરીકે ઇમરજન્સીમાં આપણે દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. એટલે ઘણી વખત એમ કે આપણે નિર્ણય લેવા માટે ઊંડાણપૂર્વક અને પૂર્ણરૂપનું મૂલ્યાંકન કરી શકતા નથી. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે, નિર્ણય પ્રક્રિયામાં કોઈ સ્પષ્ટ નિયમો હોતા નથી કે જે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે કે કયો નિર્ણય શ્રેષ્ઠ રહેશે, કારણ કે સમસ્યાનું સ્વરૂપ, તાત્કાલિક પરિસ્થિતિ અને વ્યક્તિની ખાસિયતોને આધારે વ્યક્તિ કોઈ નિર્ણય કરતો હોય છે. એટલે એવા કોઈ સ્પષ્ટ નિયમો ન હોઈ શકે કે જે વ્યક્તિને માર્ગદર્શન આપી શકે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો નિર્ણય પ્રક્રિયાનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ. ત્યાર પછીનો મુદ્દો છે કલ્પના વ્યાપાર. આ વખતે કોવિડ-19ની મહામારીને કારણે જે મુદ્દાઓ રદ કર્યા છે અભ્યાસક્રમમાંથી, એમાંનું કલ્પના વ્યાપાર છે તે આ પાઠની અંદર આપણને રદ કરવામાં આવ્યો છે. એટલે આપણે હવે એને અત્યારે ભણવામાં પણ સ્કીપ કરીને આગળ વધીએ તો એના પછીનો જે મુદ્દો છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્યાર પછીનો મુદ્દો છે સર્જનાત્મક વિચારણા. ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌપ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું હશે કે આવું કાર્ય કોણે સૌપ્રથમ કર્યું હશે. રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી, એટલે કે જૂની રીતોથી અસંતોષ થાય ત્યારે વ્યક્તિ મૌલિકતા વિશે વિચારે છે કે આ રોજનું રોજ છે, ચાલો ને કાંઈક આજ નવું કરીએ, આવો વિચાર આવે છે. એવા અસંખ્ય લોકો છે કે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે, જેના લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ, જેમ કે સંગીત, ચિત્ર, સાહિત્ય, અન્ય કલા, રમતગમત આ વગેરે કોઈ લોકોનું નવું સર્જન છે અને જેનો લાભ આજે આપણે ઉઠાવી રહ્યા છીએ. અનેક રૂપ છે આવા આપણને જે આનંદ અને ખુશી આપે છે, તે બધા જ સર્જનાત્મક વિચારણાની પેદાશ છે. આપણે જોઈએ તો સર્જનાત્મક વિચારણાની વ્યાખ્યા. સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા આપણને આપેલી છે ડ્રેવ ડોલેવ 1956માં. તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે, જેનું હાલ સુધી કોઈ અસ્તિત્વ જ નહોતું, ક્યાંય હતી જ નહીં, પરંતુ હવે તેમણે આ નવી ચીજોની, રચનાઓને કે વિચારોને જન્મ આપ્યો છે. આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે. તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એક નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે. તે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે અને ઉદ્દેશ્યપૂર્ણ હોવાને કારણે તે વાસ્તવિકતામાં ફેરવાય છે અને એનો લાભ આપણે ઉઠાવી શકીએ છીએ. તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે. કોઈ વૈજ્ઞાનિકોનું નવું સર્જન હોય, એના નવા વિચારો કે નવા સર્જનને કારણે જ આપણે રાત્રે અંધારામાં પણ સરસ મજાની લાઇટમાં બેઠા છીએ, કે પછી કોઈ કલાત્મક સંગીત છે, સંગીતની નવી ધૂન, બરાબર, એ કલાત્મક છે. તો કોઈ નવલકથા કે કોઈ કવિતા આ સાહિત્યિક રચનાઓ છે જે કોઈ વ્યક્તિનું નવું વિચારોનું સર્જન છે. આ વ્યાખ્યા આપણને કોણે આપી છે? તો કે ડ્રેવ ડોલે આપેલી
છે. નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાતી આવે છે. સર્જનાત્મક ચિંતન કે વિચારક બનવા માટે વ્યક્તિનું એટલે કે દરેક વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી. દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી છે. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્ન પૂછવા, રમવું, દિન પ્રતિદિન સમસ્યાઓ કે ઉકેલનો પ્રયત્ન કરવો, કાર્યનું આયોજન કરવું કે પછી બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનનીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય છે. એટલે વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ આ બધાય છે. ભોજન બનાવવું એ પણ સર્જન છે. નવું કંઈક ને કંઈક જો તમે યુટ્યુબની અંદર કંઈક ને કંઈક નવું ભોજનનું આવતું જ હોય છે. એ કોઈ વ્યક્તિનું ઇનોવેશન છે. ભોજનની પ્રક્રિયામાં નવું સર્જન છે. એટલે કે વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ થાય છે. જો કે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. જે વિશિષ્ટ પ્રગતિમાં સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો તે છે સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ. સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન કે મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ પડે છે. પહેલો મુદ્દો અન્ય વિચારોથી અલગ છે. કારણ કે અહીંયા નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થાય છે. એટલે અન્ય વિચારણાથી અલગ છે. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતથી વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે. એટલે બીજો મુદ્દો નવી રીતથી વિચારવું. ત્યાર પછી છે જો કે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે. નવીનતા, મૌલિકતા એ સર્જનાત્મક વિચારણાના લક્ષણ છે. દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહોપયોગી સાધનો જેવા કે મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. એટલે જો દર વર્ષે એમાં નવા વર્ઝન આવતા જ જાય છે, કંઈક ને કંઈક અલગ, એટલે આપણે જૂનું કાઢીને શું કરીએ છીએ? તરત નવું લઈએ છીએ. તો એ શું છે તો કે કંઈક જે વસ્તુ છે એમાં કંઈક નવીનતા લાવી છે, વિશેષતા લાવ્યા છે. એટલે અનોખી વિશેષતા ન હોય તો એ મૌલિક સાધનો ન કહી શકાય. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે. બ્રુનર સર્જનાત્મક વિચારણાને શું કહે છે? અસરકારક આશ્ચર્ય તરીકે પણ ઓળખાવે છે. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ જશે. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે એ કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા, કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું. બીજો માપદંડ શું છે? એની ઉપયુક્તતા અથવા તો એની યોગ્યતા. કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોથી વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરે ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. પરંતુ સંશોધનકર્તાઓએ એ બાબતની સહમતિ જોવા આપી છે કે કોઈ વિચારણાને ત્યારે સર્જનાત્મક વિચારણા કહી શકાય કે જ્યારે તે વિચારણા શું કહે છે કે સર્જનાત્મકતા વાસ્તવિકતા તરફ અભિમુખ, ઉપયુક્ત એટલે કે યોગ્ય અથવા તો રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. શું કહે છે કે ઉપયુક્ત, યોગ્ય, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. માત્ર કલ્પનાના ઘોડા એને સર્જનાત્મકતા કહી શકાય નહીં.
સર્જનાત્મકતા સંશોધન ક્ષેત્રે અગ્રણી એવા જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના 2 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. સર્જનાત્મક વિચારણાના 2 પ્રકાર. એકનું નામ છે કેન્દ્રગામી વિચારણા અને બીજું છે વિકેન્દ્રી વિચારણા. યાદ રાખજો, આ સર્જનાત્મક વિચારણાના 2 પ્રકાર કોણે આપ્યા છે? તો કે જેપી ગિલફર્ડે. બરાબર. હવે કોને કહેવાય કેન્દ્રગામી અને કોને કહેવાય વિકેન્દ્રી વિચારણા? તો આપણે જોઈએ તો કેન્દ્રગામી વિચારણા કોને કહેવાય? જે સમસ્યાનો માત્ર એક જ સાચો ઉકેલ હોય તે કેન્દ્રગામી વિચારણા કહેવાય છે. દાખલા તરીકે 3, 6, 9, તો એની આગળની સંખ્યા શું આવે? તો એનો એક જ જવાબ હોઈ શકે. 3, 3નો ગાળો ગણો તો 3 દુ 6, 3 3 9, 3 4 12. હવે કોઈ એમ કે ના 13 કે 11 આવે તો એ કેન્દ્રગામી વિચારણામાં એનો એક જ જવાબ, બધી દિશાઓમાંથી વિચારો, એનો જવાબ માત્ર એક જ આવે તો એને શું કહેવાય? કેન્દ્રગામી વિચારણા. જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે તેને વિકેન્દ્રી વિચારણા કહેવામાં આવે છે. એટલે કે ઘણા બધા વિચારો પોતપોતાની રીતે વિચારી શકે. જેમ કે કપડાના કયા ઉપયોગો છે, તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે. જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તમારા પોતાના મંતવ્ય તમે રજૂ કરી શકો. જો વર્ગ ચાલુ હોય ને તો હું વિદ્યાર્થીઓ પાસે લખાવું છું કે કાગળના ઉપયોગ લખો. દરેક પોતપોતાના અલગ અલગ ઉપયોગ લખશે તો કેટલા બધા વિચારો મળે છે. એટલે ઘણી દિશાઓમાં ઉકેલ શક્ય હોય તો એને વિકેન્દ્રી વિચારણા કહેવામાં આવે છે, અથવા તેનું બીજું નામ છે કેન્દ્ર પસારી. કેન્દ્રમાંથી પસાર થાય છે અલગ અલગ દિશાઓમાં. જ્યારે કેન્દ્રગામીની અંદર અલગ અલગ દિશાઓમાંથી વિચાર એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. આ બે વચ્ચે તફાવત છે. વિકેન્દ્રી વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે જવાબદાર છે. પછીનો મુદ્દો છે સર્જનાત્મક વિચારણાના સોપાનો. પ્રસ્તાવના રૂપે પહેલાં હું તમને માહિતી આપી દઉં, પછી મુદ્દાઓને સમજાવું. સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે. આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે. રોજબરોજના સામાન્ય કાર્યોને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય કાર્યોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂરત લાગતી નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે છે. આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેના 4 ક્રમિક સોપાનો કે અવસ્થાઓ જોવા મળે છે, જેમાં પહેલો મુદ્દો છે તૈયારી. શું કે છે? પહેલો મુદ્દો છે તૈયારી. અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને એનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે, અને આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા કે ઉત્તેજના કરે છે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે સેવન. જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યાઓ કે કાર્યોને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે. શું કહે છે? વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ ક્યારે થાય છે? તો કે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ત્યાં રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે છે. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે પછી અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે કે હવે છોડી દો ને, નથી કરવું. એકવાર થંભી ગયા પછી તો કે જલ્દીથી કાર્ય હાથમાં લેવાની ઈચ્છા થતી નથી. અમુક સમય માટે સમસ્યાને છોડી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? થોડા સમય માટે એને છોડી દેવામાં આવે. હવે નથી થતું, નથી કરવું, મૂકી દો, થાકી હારીને છોડી દે છે. આ અવસ્થાને સેવનની અવસ્થા કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ આવો અનુભૂતિ થયો હશે. ધારો કે ગણિતનો કોઈ દાખલો કે કોઈ કોયડો તમે ઉકેલવા બેઠા છો,
ખૂબ પ્રયત્ન કરો છો, બધી જ રીતે વિચારી જોવો છો, આખરે થાકી હારીને તમે શું કરી દો છો, એને છોડી દો છો કે હવે નથી કરવું. એ નથી કરવું કરીને છોડી દો છો. તમે છોડ્યું છે, તમારા માઇન્ડે એને છોડ્યું નથી. એટલે માઇન્ડ એના ઉપર પ્રોસેસિંગ કરતું જ હોય છે અને એનો સેવનનો તબક્કો કહેવાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વિચારનો ઝબકાર. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી, તો બની શકે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય, કારણ કે પોતે છોડી દીધું છે એટલે ચેતન રીતે વિચારી શકતો નથી, એટલે તાત્કાલિક વિચાર ઉત્પન્ન ન પણ થાય. બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, કે સ્નાન કરતો હોય, કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે. એટલે કે અન્ય કાર્ય દરમિયાન સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબૂકે છે, જેને વિચારનો ઝબકાર કહે છે. શું કહેવામાં આવે છે? વિચારણાનો ઝબકાર કહેવાય છે. બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં શું કહીએ છીએ કે ટ્યુબલાઇટ થઈ. હા મને તરત ટ્યુબલાઇટ થઈ. આવા સમયે એને આહા અથવા મળી ગયું જેવા ઉદ્ગાર તેના મુખમાંથી સરી પડે છે, જેને આહાનો અનુભવ પણ કહેવાય છે. ખાસ યાદ રાખજો, ઘણી વખત વિકલ્પમાં પૂછાય છે, બરાબર, કે આહાનો અનુભવ છે ને કહેવામાં આવે છે. તો કોઈ સમસ્યાનો વિચારનો ઝબકાર થાય સમસ્યા ઉકેલની અંદર, બરાબર, અને એના મોઢામાંથી ઉદ્ગાર નીકળી પડે આહા, તો એ વિચારના ઝબકારને આહારનો અનુભવ કહે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે મૂલ્યાંકન. સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્યતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્વની થઈ પડે છે. શું કીધું? અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં વિકેન્દ્રી નહીં પરંતુ કેન્દ્રગામી વિચારણા, કારણ કે એનો એક જ જવાબ હોઈ શકે, એટલે કેન્દ્રગામી વિચારણા મહત્વની છે. તો હવે ગૃહ કાર્યમાં જોઈએ તો ગૃહ કાર્ય સર્જનાત્મક વિચારણાના સોપાનો વિશે તમારે ટૂંકનોંધ લખવાની છે. ખૂબ મોસ્ટ આઈએમપી છે અને વારે વારે પરીક્ષામાં પૂછાતી હોય છે. વિભાગ ડીની અંદર સર્જનાત્મક વિચારણાના સોપાનો, બરાબર, તો આને 4 મુદ્દાને તમે બરાબર તૈયાર કરી લેજો. ત્યાર પછીનો આપણે અગત્યનો મુદ્દો જોઈએ તો છે સર્જનાત્મકતા વધારવાના સૂચનો. આપણે પણ જો આ સૂચનોને જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે પણ કંઈક નવું સર્જન કરી શકીશું. તો એના માટે શું કરવું જોઈએ? તો એના સૂચનો આ પ્રમાણે છે. સર્જનાત્મક લોકો ઉપર કરવામાં આવેલા અભ્યાસોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ તથા કૌશલ્યો છે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. તો આપણે એક પછી એક જોઈએ. તમારી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓની લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. શું કહે છે? વધુ સજાગ અને સંવેદનશીલ બનો. ત્યાર પછી કહે છે સમસ્યાઓ, માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ પ્રત્યે તમે પૂરેપૂરું ધ્યાન આપો. ત્યાર પછીનો મુદ્દો છે તમારા વિચારોના પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય એટલા ઉકેલો, યોજનાઓ કે સૂચનો તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિના વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયાસ કરો. ત્યાર પછી કહે છે એટલે કે અભ્યાસ, વિવિધ ટેવ, મનન જેવી પ્રવૃત્તિ કરો. અપૂર્ણતાને જોવાનો પ્રયત્ન કરો, પછી અભ્યાસ, વિવિધ ટેવ કે મનન જેવી પ્રવૃત્તિ કરો. ત્યાર પછીનો મુદ્દો છે વિવિધ ઉકેલો કે યોજનાઓ તૈયાર કરો. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ કે લચકતાને વધારવા માટે ઓસબર્નની વિચાર સર્જન ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે
કે કોઈ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો. સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્ત્વના છે કે બિનમહત્ત્વના છે તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. અહીં જ્યાં સુધી વિચારો પૂરા ન થાય ત્યાં સુધી આ વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે એવું કહેવાય છે કે સર્જનાત્મક વિચાર અને પ્રવર્તમાન વિચારને તમે જોડો. સર્જનાત્મક વિચાર એટલે કે સાવ નવા વિચારો તો પેદા થતા નથી, પરંતુ પ્રવર્તમાન વિચારોને પરસ્પર જોડીને એક નવું સંયોજન પેદા કરે. જેમ કે સામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલા એટલે કે રોપવેનો વિચાર આવ્યો હશે. અને એના પછી છે રુચિ મુજબ કલ્પના અને મૌલિક વિચારણાના કાર્ય કરો. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાને એવા કાર્યોમાં લગાવો જેમાં કલ્પના કે મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવવી, વાર્તાઓ અને કવિતાઓને નવા વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યો ઉકેલવા, આ બધા આપણી રસરૂચિ પ્રમાણે મૌલિક વિચારણાવાળા કાર્યો કરવા. ત્યાર પછીનો મુદ્દો છે સમસ્યાના અનેક ઉકેલોની વિચારણા કરી શ્રેષ્ઠ ઉકેલની પસંદગી કરવી. એના પછી છે પસંદ કરેલ શ્રેષ્ઠ ઉકેલને અન્ય લોકો એટલે કે સમસ્યા સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા ન હોય તેવા પાસેથી તમે ફીડબેક એટલે કે પ્રતિભાવ મેળવો, જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. કે મેં આ કર્યું તો તમે એના વિશે શું કહો છો, ફીડબેક માંગવાનું આપણે. એના પછી છે અન્ય વ્યક્તિ મુજબ સમસ્યાનો ઉકેલ વિચારવાનો પ્રયત્ન કર્યો. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ હશે તો તે કેવો ઉકેલ વિચારશે. બરાબર, હું આમ વિચારું છું, બીજો હોત તો કેવો એના વિશે ઉકેલ વિચારત. એટલે અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે એ પણ આપણે વિચારવાનું. ત્યાર પછી છે સેવનની અવસ્થામાંથી પસાર થવું, અજાગ્રત મનની મદદ લેવી. એટલે કે તમારા વિચારને સેવન અવસ્થામાંથી પસાર થવાની તક આપો. ન થાય, નથી ઉકેલ આવતો, છોડી દો. અજાગ્રત મન પણ સમસ્યા ઉકેલ વિશે વિચારતું હશે અને ક્યારેક અચાનક જ ઉકેલ છે તે સૂજી આવશે. ત્યાર પછી છે તાત્કાલિક મળતી સફળતાથી બચો. હતાશાનો મુકાબલો કરી સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. શું કહે છે, ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખાઓમાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો, જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખામાંથી પસાર થઈને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકશો. તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો તથા હતાશા અને નિષ્ફળતાનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. એના પછી છે કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો, કલ્પના કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું થાય? રોજ સવાર ઉગવાને બદલે 6 વાગે રાત પડે તો શું થાય? સાંજે 9 વાગે સુવાને બદલે કામનો સમય શરૂ થાય તો શું થાય? જો શૂન્ય ન હોત તો શું થાત? વગેરે વગેરે. એટલે કે આવી કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો, કલ્પના કરો. એના પછીનો મુદ્દો છે સમસ્યાઓને લગતી બચાવ પ્રયુક્તિઓ વિશે સાવચેત રહો. આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના ઘટી જાય છે. એટલે બચાવ પ્રયુક્તિઓથી કોઈ બાબત માટે આપણે પોતાનો બચાવ નહીં કરવાનો. સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ બરાબર, ત્યારે આપણા નવું વિચારવાના જે સંભાવના છે એ ઘટી જાય છે, કારણ કે આપણા વિચારો આવી બચાવ પ્રયુક્તિઓ માટે જ ગોઠવાઈ જાય છે. એટલે નવું વિચારી શકતા નથી. અને એના પછીનો મુદ્દો છે આત્મવિશ્વાસ રાખી વિધાયક રીતે વિચારો. તમારી સર્જનાત્મકતાને નબળી ન સમજો. તમારા સર્જનના આનંદનો અનુભવ કરો.
તો આ હતા સર્જનાત્મકતા વધારવાના સૂચનો, જે આપણે પણ અપનાવી અને આપણે પણ કંઈક મૌલિક નવું સર્જન કરી શકીએ છીએ. હવે અહીંયા ગૃહ કાર્ય તમને આપી દો કે સર્જનાત્મકતા વધારવાના સૂચનો વિશે વિગતે તમારી નોટબુકની અંદર એ પ્રશ્ન લખવાનો છે, જે પાના નંબર 62 ઉપરથી તમે લખી શકશો. અને અહીંયા આપણો આ પાઠ છે બોધાત્મક પ્રક્રિયા એ પૂર્ણ થાય છે. અને આપણી એકમ કસોટી 3ની અંદર પ્રકરણ 5 અને પ્રકરણ 6 બંને છે. તો તમે આ પ્રકરણની એકદમ બરાબર બંને પ્રકરણની તૈયારી કરજો. આની પાછળ દર વખતે હું તમને વિકલ્પવાળી પ્રશ્નોત્તરી મૂકું છું, તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે પ્રશ્નો અંદરથી જ પૂછાય છે, બરાબર, જે તમારી બુકમાં કે નવનીતમાં ન હોઈ શકે. તો તમે આ વિડીયોમાં બરાબર સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો, તો તમને વિકલ્પના પ્રશ્નો પણ મળી જશે. અને હવે આપણે નવા પ્રકરણ સાથે મળીશું પ્રકરણ 6ની અંદર. ત્યાં સુધી નમસ્કાર.